નમસ્કાર મિત્રો, સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026-27 અંતર્ગત ચોઇસ ફિલિંગ પ્રક્રિયા શરૂ કરેલ છે। જે અંતર્ગત આપ સ્ક્રીનમાં જોઈ શકો છો કે આપણી જે વેબસાઇટ છે gssyguj.in તેના ઉપર જઈ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના સેક્શનમાં જઈ આપે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન સેક્શન ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાં જઈ આપ જમણી બાજુ મેનુમાં લોગિન બટન આપેલું છે, ત્યાં આપ જોઈ શકશો। ત્યાં ક્લિક કરતા આપને ડીપીઓ લોગિન, અપ્રુવલ લોગિન, સ્ટુડન્ટ લોગિન અને સ્કૂલ લોગિન જોવા મળશે। મિત્રો, જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા અને અપ્રુવલ પ્રક્રિયા પૂર્ણ થઈ છે તેવા બાળકો સ્ટુડન્ટ ઉપર ક્લિક કરી પોતે રજિસ્ટ્રેશન દરમિયાન આપેલા આઈડી પાસવર્ડથી લોગિન કરી શકશે। આપ સ્ટુડન્ટ ઉપર ક્લિક કરશો ત્યારે આપ સ્ક્રીનમાં જોઈ શકો છો તેમ આપને CTS આઈડી એટલે કે આધાર યુઆઈડી અને પાસવર્ડ માટે પૂછવામાં આવશે। ત્યાં આપે આપનો 18 આંકડાનો આધાર યુઆઈડી દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ આપે જ્યારે રજિસ્ટ્રેશન વખતે જે પાસવર્ડ સેટ કર્યો છે તે પાસવર્ડ આપવાનો રહેશે અને ત્યારબાદ આપે લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જો વિદ્યાર્થી મિત્રો આપ જો આપનો પાસવર્ડ ભૂલી ગયા હોય તો આપ નીચે આપેલ રીસેટ પાસવર્ડ ફંક્શનાલિટી ઉપર ક્લિક કરી ફરીથી આપનો પાસવર્ડ સેટ કરી શકો છો। આપ લોગિન કરશો ત્યારબાદ આપને સ્ક્રીન ઉપર દેખાશે એ પ્રમાણે સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શન મેનુ જોવા મળશે, જેમાં આપને જે સ્કીમ લાગુ પડતી હશે તે પ્રમાણે એલિજિબલ સ્કીમ ઓપ્શનમાં એ વિગત જોવા મળશે। મિત્રો, ખાસ ધ્યાન દોરી દઉં તો આપને સૌથી ઉપરનું જે સેક્શન છે સ્કૂલ પ્રાયોરિટી સિલેક્શન, ત્યાં સૌથી ઉપર આપના વિદ્યાર્થીની વિગત કે જે વિદ્યાર્થી ચોઇસ ફિલિંગ કરી રહ્યો છે તેની વિગત, જેમ કે એની CTS આઈડી, એનું નામ, ડેટ ઓફ બર્થ, એની એજ, જેન્ડર, એને મેળવેલ માર્ક્સ, સરકારી શાળામાં અભ્યાસ કરેલ છે કે કેમ, અગર જો દિવ્યાંગ છે તો દિવ્યાંગ, એની સોશિયલ કેટેગરી, એ બધું ઉપરના સેક્શનમાં જોવા મળશે। એ તમામ વિગતોના આધારે આપને જે સ્કીમ મળવા પાત્ર છે એ સ્કીમ આપને એલિજિબલ સ્કીમમાં જોવા મળશે। ત્યારબાદ આપને ડાબી બાજુ નીચેના સેક્શનમાં ચોઇસ ફિલિંગ જ્યાં લખેલું છે ત્યાં જે પણ સ્કીમ હશે તે સ્કીમના અંતર્ગતની તમામ શાળાઓ, રેસિડેન્શિયલ શાળાઓનું લિસ્ટ આપ જોઈ શકશો। દરેક શાળાના લિસ્ટના બાજુમાં એ શાળા કો એજ્યુકેશન છે, બોયઝ છે કે ગર્લ્સ એ પણ દર્શાવેલ છે। દરેક શાળાના લિસ્ટની બાજુમાં કો એજ્યુકેશન, બોયઝ કે ગર્લ્સ શાળા છે તે પણ વિગત દર્શાવેલી છે, તો આપ તે પ્રમાણે ચોઇસ ફિલિંગ કરી શકશો। આપે ચોઇસ ફિલિંગ કરવા માટે સૌ પ્રથમ ડાબી બાજુ આપને જે એલિજિબલ સ્કીમ છે તે પૈકીની જે રેસિડેન્શિયલ શાળાઓ આપના માટે ઉપલબ્ધ છે એ ઉપલબ્ધ શાળાઓની વિગત આપને ડાબી બાજુના સેક્શનમાં જોવા મળશે। એ સેક્શનમાંથી વાલી વિદ્યાર્થીએ જે શાળામાં જવા ઈચ્છુક હોય એટલે કે જે શાળામાં પ્રવેશ મેળવવા માંગતા હોય એ શાળાની વિગત આપ જમણી બાજુના એટલે કે યોર પ્રાયોરિટી લિસ્ટ ના સેક્શનમાં આપે એડ કરવાની રહેશે। મિત્રો, જ્યારે આપ જમણી બાજુના સેક્શનમાં શાળા એડ કરતા હોય ત્યારે આપે જે પ્રથમ ક્રમ ઉપર આપેલી હશે એ આપની પ્રથમ પ્રાયોરિટી ગણાશે। એ જ પ્રમાણે ક્રમાનુસાર આપ પ્રાયોરિટી સેટ કરી શકશો। આપ ઓછામાં ઓછી એક શાળા, એક ચોઇસ પસંદ કરી શકો છો। વધુમાં વધુ જે ઉપલબ્ધ વિકલ્પો છે તેની બાજુમાં જેટલી પણ શાળાઓ દેખાય છે તે તમામ શાળાઓ આપ એમને પસંદ કરી શકો છો। જો મિત્રો આપ કોઈ શાળામાં જવા ના માંગતા હોય તો એને અનનેસેસરી ચોઇસમાં એટલે કે પ્રાયોરિટી લિસ્ટમાં એડ કરશો નહીં, જેથી એ શાળા આપણને ફળવાઈ ના જાય। આપને જે યોજનાનો અથવા જે શાળાનો યોજના અંતર્ગત જે શાળાનો લાભ લેવા માંગતા હોય ફક્ત તે જ શાળા જમણી બાજુના લિસ્ટમાં એડ કરશો, જેથી જ્યારે અલોટમેન્ટ થાય એ વખતે આપને એ અમે ફાળવી શકીએ। મિત્રો, એકવાર આપ શાળા જમણી બાજુના સેક્શનમાં એટલે કે આપે અગ્રતા આપેલ વિકલ્પોમાં એડ કરો ત્યારબાદ પણ આપ ત્યાં આપેલા એરોમાં દર્શાવ્યા પ્રમાણે એને અગ્રતા ક્રમમાં ઉપર અથવા નીચે અથવા તો એમાંથી કેન્સલ પણ કરી શકો છો, તો એ બાબતે પણ ફેસિલિટી જમણી બાજુના સેક્શનમાં આપેલી છે। મિત્રો, એકવાર આપ જમણી બાજુના સેક્શનમાં આપે આપેલ અગ્રતા ક્રમ ચકાસી લો અને એ ફાઇનલ થઈ જાય ત્યારબાદ આપે નીચે આપેલ બાંહેધરી વિગત ઉપર ક્લિક કરવાનું રહેશે।
તે ક્લિક કર્યા બાદ આપે સબમિટ પ્રાયોરિટી એટલે કે આપે જે ચોઈસ ફાઇનલ કરેલી છે એની મંજૂરી આપવા માટે સબમિટ પ્રાયોરિટી ઉપર ક્લિક કરવાનું રહેશે. આપ જ્યારે બી સબમિટ પ્રાયોરિટી પર ક્લિક કરશો ત્યારે ઓટોમેટિક આપે કરેલી તમામ ચોઈસ સેવ થઈ જશે. ત્યારબાદ એક્સપોર્ટ ટુ પીડીએફ બટન ઉપર ક્લિક કરી આપે જે ચોઈસ ફિલિંગ કરેલી હશે તે તમામ શાળાઓની અને યોજનાઓની વિગત આપ આપની પીડીએફમાં જોઈ શકશો. આપને ચોઈસ ફિલિંગ બાબતે કોઈ મૂંઝવણ હોય તો અત્રેથી આપેલ માર્ગદર્શિકામાં અથવા ટોલ ફ્રી નંબર ઉપર સંપર્ક કરી અથવા તો આપની નજીકની ડીપીઓ કચેરીનો સંપર્ક કરી તે બાબતે આપ આપની સૂચના પહોંચાડી શકો છો અથવા આપની વિગત આપી શકો છો. એકવાર મિત્રો આપે આપની તમામ ઉપલબ્ધ વિકલ્પોમાંથી આપની અગ્રતા પસંદ કરી દીધી ત્યારબાદ તેમાં કોઈ પણ સુધારો વધારો થઈ શકશે નહીં. તો આપ ખાસ કરીને જ્યારે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા કરતા હોય તે વખતે આપની તમામ ચોઈસ અને એનો અગ્રતા ક્રમ બહુ ધ્યાનપૂર્વક પસંદ કરશો અને આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપને જે પીડીએફ કોપી જે આપને ચોઈસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડાઉનલોડ કરો તે આપ સાચવીને રાખશો અને અલોટમેન્ટ લેટર વખતે આ પીડીએફ ના અનુસાર આપને ફળવાયેલી યોજના પણ તે વખતે ચકાસી શકશો. તો મિત્રો આ હતી CET 2026-27 અંતર્ગતની ચોઈસ ફિલિંગ પ્રક્રિયા અંગેની માર્ગદર્શક સૂચનાઓ.